નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ફિઝિક્સ પાઠશાલા. વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સ ની અંદર ચેપ્ટર 2 માં આપણે ઉદાહરણની વાત કરીએ તો સોરી દાખલાની વાત કરીએ તો સ્વાધ્યાયનો 14મો દાખલો આજે ભણવાનો છે. તો જો 14મા દાખલાની રકમ શું આપી છે બોર્ડ ઉપર ધ્યાન રાખો. 14મા દાખલામાં આપણે કીધું છે કે મુદ્રણની ઘણી ત્રુટીઓ ધરાવતા એક પુસ્તકમાં આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સમીકરણો આપ્યા છે બોર્ડ ઉપર આપણે લખેલા છે. તો પરિમાણને આધારે ખોટા સૂત્રોને નાબૂદ કરો. આમાંથી સાચા કયા અને ખોટા કયા આપણે ચેક કરવાનું છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ. આ પહેલા સૂત્રની વાત કરીએ તો પહેલા પારિમાણિક સૂત્ર લખતા, પારિમાણિક સૂત્ર લખતા. રેડી વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે શું કરી દેવાનું, પરિમાણની દ્રષ્ટિએ સાચા છે કે ખોટા એ ચેક કરવાનું છે. તો પહેલા પારિમાણિક સૂત્ર લખવાનું. એટલે આપણે પારિમાણિક સૂત્ર આ બાજુ ડાબી બાજુ જમણી બાજુ જો સરખા હોય તો સાચા હોય, નકર ખોટા હોય. ચાલો જો પારિમાણિક સૂત્ર લખતા તો y આ બાજુ આપણે કીધું છે સ્થાનાંતરના છે, તો આ બાજુ સ્થાન આવશે લંબાઈ, અને પછી આ બાજુ a પ્રવેગ છે, t સમય છે, પછી બીજું શું આપ્યું છે, બસ એટલું જ આપ્યું છે, બીજું કઈ નવું આપ્યું નથી એમાં. તો ચાલો લખીએ આનું પારિમાણિક સૂત્ર l ની 1 ઘાત. ઓકે, ચાલો હવે બરાબર આ પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું થાય, l સોરી e એટલે આપણે રકમમાં સ્થાનાંતર આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. જો રકમમાં આપણે a બરાબર કણનું સ્થાનાંતર, v કણનો વેગ અને t આવર્તકાળ છે. રેડી, તો a એટલે સ્થાનાંતર, સ્થાનાંતરમાં l જ આવશે, l ની 1 ઘાત. હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે જે છે એ ખાસ છે sin 2π t/t. તો બે સમય છે તો સમય સમય ઉડી જાય, આનું પારિમાણિક સૂત્ર આવે નહીં. તો a નું સ્થાનાંતરનું y સ્થાનાંતર છે તો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર બરાબર જમણી બાજુનું મળે છે. તો કે આ સર મળે છે. તો જો ધ્યાન રાખો, આપણે શું લખી શકીએ, ડાબી બાજુનું હતું l, l ની 1 ઘાત બરાબર આ બાજુ પણ l ની 1 ઘાત હતી. ચાલો હવે આપણે આને શું કહી શકીએ, ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર અથવા ડાબી બાજુના પરિમાણ બરાબર જમણી બાજુના પરિમાણ એ પણ લખી શકીએ. આપણે પહેલા અહીં કરતા હતા ડાબી બાજુના પરિમાણ બરાબર જમણી બાજુના પરિમાણ. ઓકે, આપણે શું કર્યું, પહેલા તો બેના પારિમાણિક સૂત્રો લખ્યા. તો y એટલે સ્થાનાંતર, એનું l આવશે, a એટલે આપણે સ્થાનાંતર કીધું છે તો એનું પણ l આવશે, 2π t/t. તો 2π નું નો આવે, t સેકન્ડમાં અને બીજો t પણ સેકન્ડમાં, તો t નીકળી જશે. તો વધ્યું ખાલી આ બાજુ a અને ઓલી બાજુ y. તો બે લંબાઈ જ છે તો લંબાઈની 1 ઘાત, લંબાઈની 1 ઘાત. પછી લખ્યું ડાબી બાજુના પરિમાણ બરાબર જમણી બાજુના પરિમાણ. ઓકે, બે કેવા આવ્યા છે બરાબર. તો આપણે શું કહી શકીએ, આ સૂત્ર એક પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. આમ આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે, સાચું છે. ઓકે, આમ આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. સેમ એવી રીતના 3 કરવાના છે. તો આમાં જો બીજામાં શું આપણે આવશે, પહેલા પરિમાણિક સૂત્ર લખતા રહીના, પારિમાણિક સૂત્ર લખતા. ઓકે, પહેલા આપણે પારિમાણિક સૂત્ર શેમાંની જેમ લખીએ, પછી ચેક કરશું તો y એટલે સ્થાનાંતર, તો એમાં l આવશે, l ની 1 ઘાત. તો આ બાજુનું પતી ગયું. ચલો આ બાજુ a એટલે પણ સ્થાનાંતર છે તો a ની એટલે l ની 1 ઘાત. ઓકે, આ બાજુ જો sin v into t, v એટલે મીટર પર સેકન્ડ અને t એટલે સેકન્ડ. તો સેકન્ડ કેન્સલ થઈ જાય, 2 મીટર. તો આમાં પણ શું વધ્યું,
l ની 1 ઘાત વધી। હવે જો તો આધાર સરખા તો ઘાતનો શું થાય વિદ્યાર્થી મિત્રો સરવાળો। તો ઘાતનો સરવાળો કરો તો જો આ બાજુ વધશે l ની 1 ઘાત રેડી આ બાજુ શું વધશે l ની આધાર સરખા તો 1 ને 2 ઘાત થઈ જશે ઘાતનો સરવાળો ઓકે ચલો તો જો તો ડાબી બાજુના પરિમાણ જમણી બાજુ જેવા છે નહીં તો આપણે શું લખી શકીએ ડાબી બાજુના પરિમાણ is not equal to જમણી બાજુના પરિમાણ ઓકે તો આપણે શું કહી શકીએ આ સમીકરણ છે પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી આમ આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી રેડી તો સાચું હોય તો આવી રીતના આવશે બરાબર અને સાચું નહીં તો બરાબર આવશે નહીં ઓકે તો આ બે બરાબર નથી કહી શકીએ આપણે ખબર પડી ગયા વિદ્યાર્થી મિત્રો ચલો હવે આપણે એવી જ રીતના ત્રીજા સમીકરણની વાત કરવાની છે કે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં સેમ આની જેમ જ ઓકે ચલો એની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પહેલા પારિમાણિક સૂત્ર લખીએ પારિમાણિક સૂત્ર લખતા પારિમાણિક સૂત્ર લખીએ તો શું આવશે આ બાજુ l ની 1 ઘાત આવશે ઓકે બરાબર a/t a એટલે l છે સ્થાનાંતર 1 ઘાત t એટલે સમય t ઉપર જાય તો t ની -1 ઘાત ઓકે આ થઈ ગયું પછી આ બાજુ જો બીજું શું બનશે t એટલે સમય નીચે a એટલે સ્થાનાંતર તો એ -1 ઘાત આવશે ઓકે ચલો હવે જો આ બેને ભેગા કરીએ તો શું આવશે l ની આ બાજુ 1 ઘાત છે બરાબર આ બાજુ l ની 1 ઘાત l ની -1 ઘાત તો l ની કેટલી ઘાત થાય 0 t ની -1 t ની +1 તો t ની પણ કેટલી ઘાત થાય 0 તો જો તો બે બાજુના પરિમાણ સરખા આવે છે નહીં તો શું લખી શકીએ આપણે ડાબી બાજુના પરિમાણ is not equal to જમણી બાજુના પરિમાણ માટે આપણે શું કહી શકીએ આમ આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી આમ આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી રેડી જો બરાબર આવ્યો તો સાચું તો આ સેમ આમાં બેમાં બરાબર આવતા નથી રેડી ચલો હવે જોઈએ આગળ તો પારિમાણિક સૂત્ર લખતા પારિમાણિક સૂત્ર લખતા ઓકે તો પારિમાણિક સૂત્ર આ બાજુ તો એક જ આવવાનું છે l ની 1 ઘાત રેડી બરાબર આ બાજુ a એટલે એની પણ 1 ઘાત આવશે l ની ચલો ઓકે હવે આ બાજુ બીજા કૌંસની અંદર t/t સમય સમય ઉડી જશે આમાં t/t સમય સમય ઉડી જશે એટલે આની તો એકઈ ઘાત જ નહીં આવે તો બે સરખું એવું હા તો આપણે લખી શકીએ ડાબી બાજુના પરિમાણ બરાબર જમણી બાજુના પરિમાણ ઓકે ડાબી બાજુના પરિમાણ બરાબર જમણી બાજુના પરિમાણ તો આપણે શું કહી શકીએ આ સમીકરણની પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે આમ આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ
સાચું છે. રેડી? આપણે ચેક કરવાનું કીધા હતા કયા સાચા છે કયા ખોટા છે. તો આ બીજું અને ત્રીજું ખોટું છે, પહેલું અને ચોથું સાચું છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આમાં કઈ નવું નહોતું, ચારે ચાર આપણે એક વસ્તુ રિપીટ થઈ છે. હવે આપણે આગળ જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો દાખલા નંબર 15. 15માં દાખલામાં શું કીધું છે? એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણના ચલિત દળ m અને સ્થિર દળ f0 તથા દળનો વેગ v અને પ્રકાશની ઝડપ c વચ્ચેના સંબંધને લગભગ સાચો યાદ રાખીને લખે છે. રેડી? v અને c વચ્ચેનો સંબંધ લખે છે. સ્થિર દળ m તથા કણનો વેગ v અને ઝડપ c, આ ત્રણેયનો સંબંધ લખે છે. પરંતુ અચળાંક c ને ક્યાં મૂકવો તે ભૂલી જાય છે. હવે c ને ક્યાં મૂકવો એ ભૂલી જાય છે. તો m બરાબર m0 upon 1 minus v square whole raised to 1/2 લખે છે. અનુમાન કરો કે c ને ક્યાં મૂકવો જોઈએ. હવે આ બાજુ m છે. રેડી? તો m એટલે શું કીધું છે આપણે? દળ. તો કિલોગ્રામ છે. આ બાજુ પણ m છે, m ના છેદમાં કંઈક છે એટલે આ બાજુ કિલોગ્રામ ના છેદમાં છે. તો કિલોગ્રામ ના છેદમાં કાંઈ રહેવું જોઈએ નહીં, તો જ કિલોગ્રામ કિલોગ્રામ બે બાજુ થશે. તો નીચે જો 1 minus v વેગ છે, તો વેગને વેગ વડે ભાગીએ તો જ એ 0 થઈ જાય ઘાત એની, બરાબર? mlt. તો v ને c વડે ભાગવું પડે. તો જવાબ જો શું આપ્યો છે? 1 minus v square 1/2 ને સ્થાને આપણે શું લખવું પડે? 1 minus v square upon c square. તો c ને v ના છેદમાં મૂકવું પડે તો નીચેના પરિમાણ 0 થઈ જાય અને ઉપરનું કિલોગ્રામ વધે ને જે સેમ એવી રીતના ડાબી બાજુનું પણ શું વધે? કિલોગ્રામ. ઓકે, ચાલો. હવે સેમ એવી રીતના વિદ્યાર્થી મિત્રો, જો 16મા દાખલાની રકમ આપણે આપી છે, 15મા દાખલામાં ખબર પડી ગઈ. હવે આપણે સેમ એવી રીતના 16મા દાખલાની રકમમાં ધ્યાન રાખો. પરમાણ્વીય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે. સુવિધાજનક એકમ કયો છે? એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર દ્વારા દર્શાવાય છે. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર એટલે એની ત્રિજ્યા આપી છે 0.5 એંગસ્ટ્રોમ. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ એટલે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ એટલે 1 મોલમાં કેટલા? 1 એવોગેડ્રો અંક જેટલા હોય? 6.022 × 10⁻23 અણુ હોય. તો 1 હાઇડ્રોજનનું કદ શોધશું, એને એવોગેડ્રો અંક વડે ભાગી નાખશું એટલે 1 મોલનું મળી જશે. તો એવી રીતના કીધું છે કે મીટર ક્યુબમાં કેટલું થશે. રેડી? ચાલો શરૂ કરીએ. રકમ જોઈ લીધી બધાએ? ચાલો શરૂ કરીએ. ઓકે, તો હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 15 16મો. રેડી? 16મા દાખલામાં રકમ આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો કે હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા. તો r બરાબર આપણે આપ્યું છે 0.5 એંગસ્ટ્રોમ. એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.5 ગુણ્યા 10⁻10 ઘાત મીટર. ઓકે, આ આપણને આપેલું છે. હવે કીધું છે કે હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ, ઓકે, હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ મીટર ક્યુબમાં કેટલું હશે આપણે એ શોધવાનું કીધું છે. તો જો શરૂ કરીએ. પહેલા આપણે શોધશું વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન પરમાણુનું કદ. એક હાઇડ્રોજન પરમાણુનું કદ. હવે હાઇડ્રોજન પરમાણુ તો ગોળ છે આ રીતના પરમાણુ. તો ધારો કે આપણે આ ત્રિજ્યા આપી છે તો કદ કેટલું થાય ગોળાનું? 4/3 pi r cube. રેડી? શું થાય? 4/3 pi r cube. તો આપણે આ એક હાઇડ્રોજન પરમાણુનું કદ છે. આવી રીતના 1 મોલ ના કીધા છે તો આને એવોગેડ્રો અંક એને વડે ગુણી દેવાનું એટલે 1 મોલ ના મળી ગયા. ઓકે, તો આપણે આ શોધવાનું છે. તો પહેલા આપણે એક હાઇડ્રોજનનું કદ જોઈએ. એક હાઇડ્રોજન પરમાણુનું કદ એક હાઇડ્રોજન પરમાણુનું કદ કેટલું થાય? 4/3 pi r cube. રેડી? એક હાઇડ્રોજન પરમાણુનું કદ થશે 4/3 pi r cube. આપણે n હાઇડ્રોજન પરમાણુ જોઈએ છે 1 મોલ એટલે n જેટલા. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ બરાબર n એવોગેડ્રો અંક જેટલા હોય એક પરમાણુમાં 1 મોલમાં હાઇડ્રોજન. તો આપણે ખાલી n ને ગુણી દીધું. રેડી? 2 કીધું તો 2 વડે ગુણ્યા, 1 મોલ કીધું તો n વડે ગુણ્યા. તો આપણે શરૂ કરીએ. હવે એમાં કિંમત મૂકીને જો. ઓકે, ચલો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો કીધું છે n બરાબર કેટલું થશે? 6.022
ગુણ્યા 10 ની 23 ઘાત ગુણ્યા 4/3 પાઈ એટલે 3.14 ગુણ્યા r ક્યુબ r કેટલું આપણે આપ્યું છે 0.5 ગુણ્યા 10 ની -10 ઘાત 0.5 ગુણ્યા 10 ની -10 ઘાત એનો ક્યુબ આપ્યો છે રેડી આનો આપણે જવાબ લાવશું વિદ્યાર્થી મિત્રો તો આપણે મળશે 31.518 31.518 ગુણ્યા 10 ની -8 ઘાત હવે પોઈન્ટ એક આ બાજુ ખસેડશો તો એપ્રોક્સિમેટલી આપણે આ લખી શકીએ 3 ગુણ્યા 10 ની એક પોઈન્ટ આ બાજુ ખસેડો તો ઘાત ઘટી જશે મીટર ક્યુબ તો આપણે આ 1 મોલ હાઇડ્રોજન પરમાણુમાં કેટલું કદ હોય હાઇડ્રોજન પરમાણુ કે મળી ગયું તો આપણે જે શોધવાનું હતું એ મળી ગયું સ્વાધ્યાયનો દાખલા નંબર 16 ખાલી આપણે હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર એટલે ત્રીજી આપી દી તો હાઇડ્રોજન પરમાણુ ગોળ હોય તો એક હાઇડ્રોજન પરમાણુનું કદ 4/3 પાઈ r ક્યુબ તો 1 મોલ એટલે એને વડે ગુણી દેવાનું એને જેટલાનો હોય તો જવાબ આવી ગયો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જુઓ સ્વાધ્યાયનો દાખલા નંબર 17 માં દાખલામાં જોઈએ વિદ્યાર્થી મિત્રો જો આમાં દાખલામાં 1 મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે મોલર કદ આપણે કીધું છે 22.4 લિટર લીટરમાં આપ્યું છે કદ એને મીટરમાં કન્વર્ટ કરશું આપણે રેડી તો આદર્શ વાયુ નું શું આપણે આપ્યું છે મોલર કદ પછી કીધું છે 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણવિક કદનો ગુણોત્તર શું હશે એટલે બેનો ભાગાકાર કરવાનો છે અને આ ગુણોત્તર શા માટે મોટો છે એ પણ બતાવવાનું છે ઓકે તો ચાલો શરૂ કરીએ પહેલા તો આપણે કીધું કે લીટર ને મીટરમાં કન્વર્ટ કરશું તો 1 લીટર હોય તો એને કન્વર્ટ કરો મીટરમાં તો કેટલું થઈ જાય 10 ની -3 ઘાત મીટર ક્યુબ રેડી તો આપણે લીટરમાં કદ આપ્યું છે અને મીટર ક્યુબમાં કન્વર્ટ કરવું પડશે તો આપણે કીધું છે 1 મોલ આદર્શ વાયુનું મોલર કદ 1 મોલ આદર્શ વાયુનું મોલર કદ 1 મોલ આદર્શ વાયુનું મોલર કદ આપણે આપ્યું છે 22.4 લિટર તો એને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 10 ની -3 ઘાત એટલે આ થઈ ગયું મીટર ક્યુબ રેડી તો આ આપણે આપી દીધું છે આદર્શ વાયુનું મોલર કદ એનો ભાગાકાર કરવાનો છે આપણે કીધું છે કે પરમાણવિક કદ 1 મોલ હાઇડ્રોજનના પરમાણવિક કદ એટલે આપણે એસે તો ને 1 મોલ હાઇડ્રોજનનું પરમાણુનું કદ તો આ કદ આરે એનો ભાગાકાર કરવાનો છે તો પહેલા આપણે આમાં જરા કદ શોધીને બતાવી દઈએ સેમ એ જ કરવાનું છે આગળના દાખલાનું ઓકે તો જો શરૂ કરીએ 1 મોલ હાઇડ્રોજન ના પરમાણુનું કદ બરાબર આપણે જોયું કે એવોગેડ્રો ગુણ્યા એનું એકનું કદ પાઈ r ક્યુબ ઓકે તો એ આપણે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા બે થી ગણતરી આપી છે તમારે કરવાની છે ઓકે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ગુણ્યા 4/3 ગુણ્યા પાઈ 3.14 ગુણ્યા r 0.5 ગુણ્યા 10 ની -10 ઘાત નો ક્યુબ ઓકે સેમ આ બધી કિંમત આપણે મૂકી n ની 4/3 mn પાઈ નું પાઈ અને r એટલે 0.5 ગુણ્યા 10 ની -10 ઘાત હવે આનો જવાબ આપણે વિદ્યાર્થી મિત્રો જોયું હતું કેટલો આવ્યો હતો 3.152 ગુણ્યા 10 ની -7 ઘાત લખી શકીએ રેડી પોઈન્ટ એ ફસર લીધો ના લખ્યો છે મીટર ક્યુબમાં ઓકે તો આ બે નો ભાગાકાર કરવાનો છે આ અને એક આ આપણે બે નો ગુણોત્તર પૂછ્યો છે તો ચાલો પહેલી બે નો ગુણોત્તર તો ગુણોત્તરની અંદર જો મોલર કદ અને 1 મોલ પરમાણુનું કદ હાઇડ્રોજનના ઓકે મોલર કદ અને 1 મોલ હાઇડ્રોજનના પરમાણુનું કદ બરાબર મોલર કદ કેટલું હતું 22.4 ગુણ્યા 10 ની -3 ઘાત હાઇડ્રોજનના પરમાણુનું કદ 3.152 ગુણ્યા 10 ની -7 ઘાત ઓકે આ બેનો ભાગાકાર કરવાનો છે તો બેનો ભાગાકાર વિદ્યાર્થી મિત્રો આવશે 7.1 ગુણ્યા 10 ની 4 ઘાત 7 ઉપર જશે 3 બાદ થઈ જાય 4 વધશે તો આ થઈ ગયો બેનો ગુણોત્તર હવે આ ગુણોત્તર આટલો મોટો કેમ આવ્યો છે આપણે પૂછ્યું છે કારણ કે વાયુ સ્વરૂપમાં કોઈ પણ હોય પરમાણુ તો એ બે વચ્ચેનું અંતર કેવું હોય વધુ હોય
તો એ મોટો પરમાણુ બનશે આમ ભેગું થશે તો અને આપણે પરમાણુ હોય પરમાણુ સ્વરૂપમાં તો એ ભેગો હોય એટલે એનું કદ વચ્ચે બે ની વચ્ચેની જગ્યા નાની હોય બે પરમાણુ વચ્ચે અને વાયુ સ્વરૂપમાં બે જુદા જુદા હોય તો વધારે જગ્યા હોય એટલે આ મોટું હોય ને આ નાનું હોય એટલે આ ગુણોત્તર છે એ મોટો જ આવવાનો છે તો લખી દઈએ આ ગુણોત્તર ઘણો મોટો છે કારણ કે આ ગુણોત્તર ઘણો મોટો છે કારણ કે વાયુમાં અણુઓ વચ્ચેનું અંતર હાઇડ્રોજનના અણુની સરખામણીમાં કેવું હોય વધુ અણુની સરખામણીમાં વધારે હોય છે એટલે મોટો છે જો ઉપર નાનો હોત તો જવાબ નાનો હોત તો કઈ વિદ્યાર્થી મિત્રો તો આ તો 17મા દાખલામાં આપણે આપ્યું હતું આદર્શ વાયુનું કદ આપણે આ પરમાણુનું કદ જોયું એક વાર આગળના દાખલા મળી ગયા હતા એ બેઠું હતું બેનો ભાગાકાર પૂછ્યો તો આવી કેમ મોટો છે કારણ કે આ અંતર વધારે હોય વાયુમાં જ્યારે હાઇડ્રોજન અણુનું ઓછું હોય એટલે ગુણોત્તર મોટો મળવાનો છે રેડી તો વિદ્યાર્થી મિત્રો આ છે આખો લેક્ચરના દાખલા નંબર 14 15 16 અને 17 આખે આખા ચાર દાખલાની તૈયારી કરતા રહો આગળના લેક્ચરમાં બીજા દાખલા સાથે ફરીથી મળીશું ઓકે થેન્ક યુ